પ્રજ્ઞેશભાઈ, છેલ્લા ઘણા સમયથી તમે એફએસઆઈ મુદ્દે એક લડત ચલાવી રહ્યા છો. આપણા દર્શકોને જણાવશો કે આ એફએસઆઈ શું છે અને કઈ રીતે એ એમના જીવન પર અસર કરે છે? એફએસઆઈ વાળી જે વાત છે એનો બહુ તાજેતરનો દાખલો જો આપું તો રોડ લાઇન જ્યારે પહોળી કરવાની હોય ત્યારે સરકારશ્રી પાસે સત્તા છે કે રોડ લાઇન પહોળી કરવા માટે ટ્રાફિકનું ભારણ જે છે એને મેનેજ કરવા માટે રોડ લાઇન પહોળી કરવામાં આવે છે. રોડ લાઇન જ્યારે પહોળી કરવામાં આવે ત્યારે લોકોની પોતાની જે જમીન જાય છે એ બાબતે જમીન સરકારને આપવી પડે છે રોડ રસ્તા બનાવવા માટે. એટલે એના બે ઓપ્શન છે. જમીન જે જાય છે લોકોની પોતાની એ પેટે સરકાર એમને વળતર આવે અથવા તો એફએસઆઈ આપે, જેને આપણે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ કહીએ છીએ. સામાન્ય ભાષામાં તમારા પ્લોટના એરિયાના પ્રમાણમાં બાંધકામ કરવાની જે પરવાનગી છે એને એફએસઆઈ કહીએ. 1000 ચોરસ ફૂટનો પ્લોટ હોય અને તમે 1600 સ્ક્વેર ફીટ એની ઉપર બાંધી શકો એ એફએસઆઈનો આંકડો થયો કહેવાય. હવે એફએસઆઈ બાબત એ ખૂબ મોટી લડત ચાલી છે. છેલ્લા 2-3 વર્ષથી લડતા આવ્યા છે. ઘણા બધા સંગઠનો છે વડોદરા શહેરમાં. આર્કિટેક્ટ્સ એસોસિએશન, સર્વેયર્સના જે એસોસિએશન્સ છે, એન્જિનિયર્સ એસોસિએશન્સ છે, એ લોકોએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે. વડોદરા શહેરને આ બાબતે હંમેશા અન્યાય થયો છે. અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે, એને 1.8ની ઓછામાં ઓછી એફએસઆઈ મળે છે, જ્યારે વડોદરા શહેર 1.6. જે શહેર ખોબે ખોબા ભરીને ભારતીય જનતા પાર્ટીને વોટ આપે છે અને સૌથી વધારે અન્યાય ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. બાંધકામ ક્ષેત્રને પણ પાછળ રાખ્યું છે, સમગ્ર વડોદરા શહેરને પણ પછાત રાખ્યું છે, એવું માનનીય નરેન્દ્ર મોદીજી ખુદ વડોદરા શહેર માટે કહી ચૂક્યા છે. એ કદાચ આપના માધ્યમથી પણ પ્રદર્શિત થઈ ચૂક્યું હશે. મારું માનવું એવું છે કે વડોદરા શહેરને રાજકોટ, સુરત અને અમદાવાદની કમ્પેરિઝનમાં ડેવલપ થવાનો અધિકાર છે, પણ અનગઢ માણસોના હાથમાં જે વહીવટ છે એને કારણે વડોદરા શહેરના બાંધકામનો વિકાસ રૂંધાયો. વડોદરા શહેરને ઓછી એફએસઆઈ મળી અને એને કારણે બાંધકામ વડોદરા શહેરનું કમ્પેરેટિવલી મોંઘું થયું. લોકોને સસ્તા મકાનો આપવાનો વાયદો કર્યો, પણ કાયદા એવા લાવ્યા કે જેનાથી લોકોને મકાનો મોંઘા પડ્યા. એટલે સરવાળે જનતાએ વેઠવાનો જ વારો આવ્યો છે. સતત 3 વર્ષથી લડતા આવ્યા હતા. ખૂબ બધા આવેદનપત્રો આપ્યા, મુખ્યમંત્રી સુધી ગયા, ટાઉન પ્લાનિંગ ઓફિસર્સને બધી રજૂઆતો થઈ, ખૂબ બધી રજૂઆતો થઈ, ઠેક ઠેકાણેથી રજૂઆતો થઈ. ત્યારે આનો નિવડો આવ્યો છે. અને હવે હાલમાં તાજેતરમાં માનનીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે ડિક્લેરેશન કર્યું કે હવેથી કોમન જીડીસીઆર લાગુ કરવામાં આવશે, કે જેનાથી હવે વડોદરાને ફાયદો થશે. 1.6 જે અત્યાર સુધીમાં એફએસઆઈ મળતી હતી તે હવે વડોદરાને પણ 1.8 મળશે. એના માટે હું તમામ સંગઠનો જે લોકોએ ખૂબ મદદ કરી છે આ લડતમાં તેમનો આભારી છું. પ્રજ્ઞેશભાઈ, આજની જે ઇલોરા પાર્કમાં ઘટના બની એમાં મીડિયા કર્મી પર પણ, ન્યૂઝ વર્લ્ડના એક કેમેરામેન ઉપર પણ હુમલો કરવામાં આવ્યો. આપ આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? મીડિયા કર્મી કોઈ પણ ઠેકાણે જતા હોય છે, કોઈ પણ પ્રકારની ઘટના હોય તો મીડિયાકર્મી પોતાની ફરજના ભાગરૂપે એનું કવરેજ કરવા માટે જતા હોય છે. મીડિયાકર્મી પર હુમલો કરવાનું સેવા સદનના અધિકારીઓ માટે કોઈ કારણ નથી. મીડિયાકર્મીનો અધિકાર છે ગમે તે ઘટના હોય એને કવરેજ કરવું, અને એનાથી સેવા સદનના અધિકારીઓને કમિશનરે સૂચના આપી છે મકાનો તોડવાની, નહીં કે મીડિયાકર્મીઓને મારવાની. ચોથી જાગીર સમાન મીડિયા ગણાય છે. અને ઘણીવાર લોકો પણ જ્યારે તોડફોડની ઘટનાઓ થતી હોય છે ત્યારે એમને અન્યાય ના થાય, બહુ સ્પષ્ટપણે કહેવા માગું છું કે એમને અન્યાય ના થાય એ હેતુસર પણ મીડિયાકર્મીઓને ફોન કરીને બોલાવતા હોય છે, કે જેથી કરીને મીડિયાકર્મીના કેમેરામાં ઇન રેકોર્ડ ઘટનાઓ આવી જાય અને એમને કોઈ અન્યાય થતો હોય તો ભવિષ્યમાં એ મીડિયાના ન્યૂઝના આધારે એને ઉલ્લેખી શકાય એવી ઘટનાઓ થતી હોય છે. એટલે લોકો પણ મીડિયાકર્મીઓને ઇન્ફોર્મ કરતા હોય છે, ફોનથી ઇન્ફોર્મ કરતા હોય છે. એટલે મીડિયાકર્મી સ્વાભાવિકપણે ત્યાં જાય જ છે અને મીડિયાકર્મીએ જવું જ જોઈએ. એનાથી કોર્પોરેશનના અધિકારીને કોઈ સત્તા મળી જતી નથી. મીડિયાકર્મીને કોઈ પણ જગ્યાએ જતા કોઈ પણ વ્યક્તિ રોકી શકે નહીં, સિવાય કે કોઈ ખાનગી પ્રોપર્ટીમાં. જ્યારે રસ્તા પર દબાણની કામગીરી સેવા સદન દ્વારા થતી હોય તો મીડિયાકર્મીને રોકી ના શકાય. મારામારી થઈ છે, ઝપાઝપી થઈ છે, એ નિંદનીય ઘટના છે. હું એના સખત શબ્દોમાં વખોડું છું અને કમિશનરશ્રીએ આનો ઉલ્લેખ જોઈ, આનો સંજ્ઞાન લઈ અને ઘટતી કાર્યવાહી સત્વરે કરવી પડે, નહીં તો દબાણ શાખાનું કામ રોજ જ ચાલવાનું છે અને રોજબરોજ આવી ઘટનાઓ વધતી જશે અને શહેરમાં સરવાળે ઉચાટ ઊભો થશે. અત્યારે સમગ્ર શહેરમાં સ્માર્ટ સિટી અને સિટી બ્યુટિફિકેશનના નામે ઠેર ઠેર તોડફોડ કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર પોતાના તગલકે નિર્ણય આપી રહ્યા છે અને સેવા સદન તંત્ર એમના નિર્ણયોને અનુસરી રહ્યું છે. આપ આ બાબતને કઈ રીતે ઇવેલ્યુએટ કરો છો અને કઈ રીતે જોઈ રહ્યા છો? મ્યુનિસિપલ કમિશનર શ્રી સેવા સદનના વહીવટદાર છે, માલિક નથી કે રાજા નથી.
વડોદરા શહેરના મેયર છે એ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પ્રજાના પ્રશ્નોને હલ કરવા માટે, પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે ને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે ને એના સોલ્યુશન્સ લાવવા માટે બેઠેલા છે. આ બેમાંથી એકેય વડોદરા શહેરના માલિક નથી. એમના મગજમાં જો આવો ભાવ આવી જતો હોય કે માલિક થઈ ગયા છે તો કદાચ બેફામ મતો જે જનતાએ આપ્યા છે એના કારણે મગજ બેફામ થઈ ગયું હોય અને આવા ભાવ આવી જતા હોય તો એને ઠેકાણે રાખવાની જરૂર છે. સરકાર તરફથી આ બે પ્રતિનિધિઓને મૂકવામાં આવે છે જે કાયદો છે એને અનુસરીને કાયદા પ્રમાણે વહીવટ કરવા માટે, લોકોની ઉપર બ્રિટિશ રાજની યાદ અપાવતી જો હુકમી કરવા માટે નહીં. મીડિયાકર્મી પર હુમલો થાય એ બ્રિટિશ સમયમાં થતું હતું, લોકોને માર પડે એ બ્રિટિશ સમયમાં થતું હતું. એ ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને આ રીતે શહેરનો વિકાસ ન થઈ શકે. લોકોને સાથે રાખીને જ વિકાસ થઈ શકે, લોકોની સાથે સોશિયલ એન્જિનિયરિંગ થકી જ વિકાસ થઈ શકે. અને આ પ્રકારની જે ઘટનાઓ આજના દિવસમાં થઈ છે તે ખૂબ નિંદનીય ઘટનાઓ છે. હું એને સખત શબ્દોમાં વખોડું છું અને એને માટે જે કોઈ પણ સ્તરે રજૂઆતો કરવાની જરૂર પડશે ત્યાં અમે પ્રજા વતીને રજૂઆત કરીશું.